नमो लोये सौहरिहन्ताणं नमो लोये सौहृदानं नमो लोये सौभागिर्यानं नमो लोये सौज्यायानं नमो लोये सौत्रिकावती सावनं ओंकारमिन्दु संयुक्त नित्यं ध्यायन्ति योगिनः कामदमोक्षदं चैवोंकाराय नमो नमः मङ्गलं भगवान् यो मङ्गलं गौतमोऽग्नि मङ्गलं कुन्कुण्डार्यो विजेन्द्रमोसुमङ्गलं नमः समयसाराय स्वानुभूत्या चकास्ते स्वभावाय भवाय सर्वाः ભગવાન શ્રી ઉમાસ્વામી આચાર્ય વિરચિત મોક્ષ શાસ્ત્ર અર્થાત તત્વસૂત્ર અને આચાર્ય પૂજ્યપાદ સ્વામી રચિત તત્વસૂત્રની ટીકા સર્વાર્થ સિદ્ધિ અને બીજી અનેક ટીકાઓના સંકલન રામજીભાઈની ટીકા એ સહિત આપણે તત્વસૂત્રનો સ્વાધ્યાય કરી રહ્યા છીએ. તત્વસૂત્રના સ્વાધ્યાયમાં આપણે 8મા સૂત્રનો સ્વાધ્યાય કરી રહ્યા છીએ અને 8મા સૂત્રમાં 8 શબ્દો એટલે 8 અનુયોગ દ્વારા આપણે રામજીભાઈની ટીકામાંથી વસ્તુને સમજ્યા. સત, સંખ્યા, ક્ષેત્ર, સ્પર્શન, કાળ, અંતર્ભાવ અને અલ્પ બહુત્વ એ 8 અનુયોગ દ્વારા પદાર્થનું જ્ઞાન થાય છે એ વાત આપણે એમાંથી સામાન્યપણે સમજ્યા. હવે એમાં કેટલીક વિશેષ વાતો છે કે જે આપણે સર્વાર્થ સિદ્ધિમાંથી પૂજ્યપાદ સ્વામીની ટીકામાંથી કરી રહ્યા છીએ. એમાં આપણે સંખ્યા, સ્પર્શ, ક્ષેત્ર અને કાળની વાત પૂરી કરી છે. કાળમાં જે થોડોક ભાગ બાકી છે અત્યારે આપણે લઈએ છીએ, પછી અંતરની વાત લઈશું. તો કાળ અપેક્ષાએ વાત લીધી છે. આચાર્ય ભગવાને તો જીવની વાત લીધી અને જીવની વાત લીધી તો જીવને જે ગુણસ્થાનમાં છે 1 થી 14 સ્થાનમાં રહેલા જીવ, બધા જીવની વાત લીધી અને ગુણસ્થાન અપેક્ષાએ જીવ અને એ જીવ પાછો કઈ માર્ગણામાં છે એ પ્રમાણે એને સમજાવ્યું છે. એટલે ગતિ માર્ગણામાં તો 4 ગતિની અંદર રહેલા જીવો અને એમનું 1 થી 14 ગુણસ્થાનની અપેક્ષાથી આ કાળની વાત કરવામાં આવી. તો એમાં આપણે ગતિ, ઇન્દ્રિય, કાય, યોગ, વેદ એ માર્ગણાનો વિચાર કર્યો છે. આજે આપણે કષાયથી આગળ લઈએ છીએ. કષાયની વાત લેવામાં આવી. ક્રોધ, માન, માયા, લોભ અને 9 પ્રકારના 9 કષાયો એ કષાયનો વિચાર કરીએ આપણે. તો અહીંયા આપણે કાળનો વિચાર કરી રહ્યા છીએ. કાળની અપેક્ષાથી કષાય માર્ગણામાં એનો કેટલો સમય કેવી રીતે હોય એ સૌથી પહેલા આપણે એ વાત લીધી કે કાળમાં વિચાર કરીએ તો કાળ સામાન્ય અને વિશેષ એ 2 રીતે વાત લેવામાં આવી. અને સામાન્યની અંદર બધાનો કાળ કેટલો હોય દરેક ગુણસ્થાનનો એ આપણે લીધો. એ ગુણસ્થાનમાં રહે કોઈ ગુણસ્થાનમાં કેટલો કાળ હોય વધુ અને ઓછો એ અપેક્ષાએ આપણે વાતને જ્યારે સમજ્યા એટલે મુખ્ય વાત તો એમાંથી આપણને ખ્યાલમાં આવી ગઈ. પણ એ જ વાતને વધારે સૂક્ષ્મ કરી અને જ્યારે લેવામાં આવી ત્યારે એમાં માર્ગણાની અપેક્ષાથી વાત કરવામાં આવી. એટલે જ્યારે કાળની વાત હતી ત્યારે પહેલી વાત એ રીતે આપણે લીધી હતી 90માં બોલમાં कि अब काल का कथन करते सामान्य और विशेष की अपेक्षा वह 2 प्रकार का है. सामान्य અને વિશેષ એ 2 પ્રકારનો છે. અને એમ કરી અને પછી વાત લીધી કે મિથ્યા દ્રષ્ટિનો કાળ કેટલા વખતનો હોય. પણ એમાં તો મિથ્યા દ્રષ્ટિ એટલે એ તો જીવની વાત લીધી. પણ એ મિથ્યા દ્રષ્ટિ એ જીવ એને માર્ગણા અપેક્ષાએ લઈએ તો એ ગતિ માર્ગણામાં 4 ગતિના જીવો મિથ્યા દ્રષ્ટિની વાત આવે. 4 ગતિના મિથ્યા દ્રષ્ટિ જીવોની એમાં વાત આવે. એવી જ રીતે 4 દ્રષ્ટિમાં રહેલા જે બીજી માર્ગણાની અપેક્ષાથી ઇન્દ્રિયો પ્રમાણે જોઈએ તો
એક ઇન્દ્રિયમાં, બે ઇન્દ્રિય, ત્રણ ઇન્દ્રિય, ચાર ઇન્દ્રિય, પંચેન્દ્રિયમાં રહેલા જીવોનો કેટલો કાળ હોય એમ વાત આવે. એવી જ રીતે 14 ગુણસ્થાનમાં રહેલા અને કાય માર્ગણાની અપેક્ષાથી વિચાર કરીએ તો એનો કેટલો કાળ હોય. એ રીતે આપણે આગળ અને આગળ લેતા ગયા. તો એમાં હવે આપણે કષાયની વાત લઈએ છીએ. કેમ કે પહેલા તો આપણને ખ્યાલ હોવો જોઈએ તો આપણે શેનો અભ્યાસ કરી રહ્યા છીએ, શેની વિચારણા કરી રહ્યા છીએ, શું અપેક્ષાથી વસ્તુને સમજી રહ્યા છીએ, કેટલી સૂક્ષ્મતા છે. એટલા માટે આ આપણે પુનરાવર્તન આટલું કરીએ છીએ. તો સરવાર સિદ્ધિમાં સામાન્ય અપેક્ષાએ કહ્યું એને આપણે વધારે કર્યું અને એનું રિવિઝન પણ ફરીથી કર્યું. પછી વિશેષની અપેક્ષાએ એમાં પહેલા ગતિ લીધી. તો ગતિની ચાર ગતિની અંદર નરક ગતિની અંદર કાળ પણ કોનો કાળ? નરક ગતિમાં રહેલા મિથ્યા દ્રષ્ટિથી માંડી અને 14મા ગુણસ્થાન સુધીના દરેકનો કાળ. એ રીતે આખી વાત સમજાવવામાં આવી. પછી એ જ રીતે તિર્યજ ગતિ, મનુષ્ય ગતિ, દેવ ગતિ, એ બધાના એ રીતે 14 ગુણસ્થાનમાં રહેલાના કેટલા કાળ હોય અને એ પણ ઓછામાં ઓછો કેટલો કાળ અને વધુમાં વધુ જગન્ય અને ઉત્કૃષ્ટ, એ અપેક્ષાથી આખી વાત આપણે એમાંથી સમજ્યા. પછી કાય અપેક્ષાથી એટલે આ પૃથ્વી કાય, જળ કાય, આ બધા સ્થાવર છે એની અપેક્ષા, અને એ પછીથી ત્રસ કાય અને એ અપેક્ષાથી લીધી. પછી યોગની અપેક્ષાથી વાત લીધી. યોગ, મન વાણી કાયાના યોગ, અને એના પછી વેદની અપેક્ષાથી લીધી હતી. પુરુષ વેદ, સ્ત્રી વેદ, નપુંસક વેદ. કેટલા બધા જીવો એ તો નપુંસક વેદ જ હોય છે અને એમાં પણ પાછું ગુણસ્થાન અને એમનો એ કાળ, એ અપેક્ષાથી આખી વાતને આપણે સમજ્યા. એટલે આખો આપણને એક કન્સેપ્ટ ખ્યાલમાં આવી ગયો કે આચાર્ય ભગવાને કેટલી સૂક્ષ્મતાથી વાત કરી છે. હવે હજી પણ આજે થોડીક વાત એ રીતે જ લઈશું. એમાં કષાયની વાત જે છે, તો કષાય, 4 કષાયની વાત છે. તો 99માં બોલની અંદર અહીંયા કહે છે કે કષાય માર્ગણા કે અનુવાદ છે મિથ્યા દ્રષ્ટિ से लेकर પહેલા ગુણસ્થાનથી લઈ અને અપ્રમત સંયત એટલે 4થું ગુણસ્થાન, પહેલા ગુણસ્થાનથી 4થા ગુણસ્થાનમાં કષાય માર્ગણા કે અનુવાદ છે. પહેલા ગુણસ્થાનથી 4થા ગુણસ્થાનમાં चारों कषायों का काल मनोयोग योग के समान है. એટલે મનોયોગમાં જે રીતે કાળ છે એ પ્રમાણે કહેવામાં આવ્યો છે. એટલે 4 કષાયો, ક્રોધ, માન, માયા, લોભ અને બીજા બધા જે 9 કષાયો જે કહીએ છીએ તે બધા કષાયના ભાવ મિથ્યા દ્રષ્ટિથી લઈ અને 4થા ગુણસ્થાન સુધીની અંદર બધાને હોય છે. અને એનો કાળ જે અગાઉ જે મનોયોગી કે સમાન કહેવામાં આવ્યો છે, તો એમાં જેટલો કાળ જે રીતે હોય એ પ્રમાણે સમજવો. અને પછી આગળ કહે છે કે દોનો ઉપશમક ઓર દોનો ક્ષપક. હવે ઉપશમ શ્રેણી ચડે છે ત્યારે એમાં ઉપશમક અને ક્ષપક શ્રેણી ચડે છે એ ક્ષપક. એટલે ઉપશમ શ્રેણી ચડે છે એમાં 4 ગુણસ્થાન આવે, 8મું, 9મું, 10મું અને 11મું. ક્ષપક શ્રેણી ચડે છે એમાં 4 ગુણસ્થાન આવે, 8મું, 9મું, 10મું અને 12મું. તો એને માટે અહીંયા કહે છે કે એના केवल लोभ वाले और कषाय रहित जीवों का સમાન યુક્ત કાળ है. એમાં આપણે અગાઉ જે રીતે જોયું છે એ રીતે 10મા ગુણસ્થાને છેલ્લા સમયે ક્ષપક શ્રેણી ચડે છે તો લોભ જાય છે, ત્યાં સુધી નથી જતો, એટલે થોડોક ત્યાં ફેર પડે છે. એટલે એ પ્રમાણે એ વાતને સમજવાની છે. એટલે કહે છે કેવલ લોભ વાળે, और પછી એના પછી જે છે કે ये केवल लोभ वाले और कषाय रहित जीवों का सामान्य युक्त कारण है. कषाय જેને છે જ નહીં, 13મા ગુણસ્થાને કોઈ કષાય હોતા નથી. 13મા ગુણસ્થાને કષાય નથી હોતા એટલે કેવળી ભગવાનને, હરિયંત પરમાત્માને, તીર્થંકર ભગવાનને યોગના કારણે કર્મનો બંધ પડે છે. તો એ પ્રકૃતિ બંધ અને પ્રદેશ બંધ પડે છે, પણ સ્થિતિ બંધ અને અનુભાગ બંધ પડતો નથી. કર્મની કોઈ સ્થિતિ હોતી નથી, એક સમયનું જ કર્મ બંધાય. અને એ પણ સાતા વેદનીય પ્રકૃતિ અપેક્ષાએ જોઈએ તો વેદનીયમાં સાતા વેદનીય કર્મની પ્રકૃતિનો બંધ પડે, એક સમયનો બંધ પડે. એટલે સ્થિતિ એથી વધારે હોતી નથી.
અને એવો કોઈ બીજો તીવ્ર કોઈ અનુભાગ પણ હોતો નથી. બીજા સમયે તો એ ખરી જાય છે, કેમ કે ત્યાં કશાય નથી. તો કશાય નથી એટલે એમ થાય છે. એ 13મા ગુણસ્થાનની દશામાં થાય છે. તો એ પહેલા જ્યાં સુધી જીવને કશાય છે ત્યારે શું થાય છે, તો કે કશાય છે ત્યારે જે એને કર્મના બંધ પડે છે, પુણ્ય કે પાપની પ્રકૃતિના બંધ પડે છે, તો એમાં પ્રકૃતિ બંધ, પ્રદેશ બંધ, સ્થિતિ બંધ અને અનુભાગ એમ 4 સહિત બંધ પડે છે. એટલે જે સ્થિતિ છે એટલી સ્થિતિ સુધી એ કર્મ રહે છે, એના પછી વિપાક થાય છે એટલે ઉદયમાં આવે છે, ફળ આપે છે અને પછી કરી જાય છે. અને એનો અનુભાગ છે એટલે એની ફળ આપવાની શક્તિ તીવ્ર અથવા તો મંદ શક્તિ જે હોય એ પ્રમાણે બધું હોય છે. એટલે જયારે કશાય રહિતની વાત આવે ત્યારે આપણને એ વાતનો ખ્યાલ આવે છે. એના પછી આગળની માર્ગણા છે જ્ઞાન માર્ગણા. જ્ઞાન માર્ગણામાં આપણે દરેક વિચાર કરીએ છીએ કે મતિ જ્ઞાન, શ્રુત જ્ઞાન, અવધિ જ્ઞાન, મનોપરી જ્ઞાન અને કેવળ જ્ઞાન. પણ સાથે ને સાથે બીજો પણ વિચાર કરવાનો છે કે કુમતિ, કુશ્રુત અને કુઅવધિ એવા જ્ઞાન પણ હોય છે. તો એનો આપણે ગઈ વખતે વિચાર કર્યો હતો, અત્યારે વધારે વિશેષ એની વાત લેતા નથી. તો કુઅવધિ કહો કે વિભંગ જ્ઞાન હો, તો એને ફરીથી વાંચનમાં જ માત્ર લઈએ છીએ કે જ્ઞાન માર્ગણા કે અનુવાદ સે મતિ અજ્ઞાની એટલે કુમતિ જ્ઞાની, શ્રુત અજ્ઞાની એટલે કુશ્રુત જ્ઞાની, મિથ્યા દ્રષ્ટિ અને સાસાદન સમ્યક દ્રષ્ટિ એટલે બીજું ગુણસ્થાન. પહેલું અને બીજું गुणस्थान काल ओग के समान है. विभंग ज्ञानियों में मिथ्या दृष्टि का नाना जीवों की अपेक्षाएं सब काल है. एक जीव की अपेक्षाएं जगन्य काल अंतर्मुहूर्त है और उत्कृष्ट काल कुछ कम 33 सागरोपम है तथा सासादन सम्यक दृष्टि का बीजू गुणस्थान सामान्य युक्त काल है. અને आविनिबोधिक ज्ञानी એટલે મતિ જ્ઞાની, શ્રુત જ્ઞાની, અવધિ જ્ઞાની, મનોપરી જ્ઞાની અને કેવળ જ્ઞાનીઓ કા સામાન્ય ઉક્ત કાળ. પહેલા જે રીતે વાત કહી છે તે પ્રમાણે. પછી સંયમ માર્ગણાની અંદર આપણે ગઈ વખતે વાત હતી, એક વિસ્તારથી વાત એને સમજાવી હતી કે સંયમ માર્ગણાની અંદર 7 ભેદ પડે છે. પણ ચારિત્ર એટલે ચારિત્ર 7 પ્રકારનું છે એમ ન કહેવાય. ચારિત્ર 2 પ્રકારે, મુનિનું ચારિત્ર અને શ્રાવકનું ચારિત્ર. અને ત્યાર પછીથી આપણે પ્રશ્નોત્તર કાળમાં આપણે એને સ્લાઇડ લઈ અને એ વાતને આપણે સમજ્યા હતા. દર્શન માર્ગણાની વાત છે. તો દર્શન માર્ગણા વિશે પણ આપણે વાત લીધી કે ચક્ષુ દર્શન, અચક્ષુ દર્શન, અવધિ દર્શન અને કેવળ દર્શન, એ 4 દર્શનની વાત હતી. અને એ આપણે ગઈ વખતે વાંચનમાં લીધું છે, ફરી વાંચનમાં લઈએ છીએ કે દર્શન मार्गणा के अनुवाद से चक्षु दर्शन वालों में मिथ्या दृष्टि का नाना जीवों की अपेक्षा सब काल है. જે જ્ઞાનની અંદર છે એ પ્રમાણે સામાન્ય લગભગ દર્શનની અંદર વાત છે. એટલે એ જ રીતે વાત સમજવાની છે. એક જીવ की अपेक्षाएं जगन्य काल अंतर्मुहूर्त है और उत्कृष्ट काल 2000 सागरोपम है तथा અને 2000 સાગરોપમના કાળ વિશે પણ આપણે વાત કરી હતી કે ત્રસ કાળ જે છે જીવનો ત્રસ પર્યાયમાં 2 ઇન્દ્રિયથી માંડી અને પંચેન્દ્રિય સંઘની સુધીનો ત્રસ કાળ 2000 સાગરોપમનો જ્યારે કહેવામાં આવ્યો છે, તો એમાં કેટલો બધો કાળ તો 2 ઇન્દ્રિયથી 5 ઇન્દ્રિય સુધીમાં સંઘનીપણું પણ ન હોય, એમાં કેટલો બધો કાળ તો આપણે વિતાવી દીધો હોય. અને જ્યારે સંઘની પંચેન્દ્રિય થયા હોય એમાં પણ તિર્યંચમાં એમાં જ હોઈએ, કેટલાક ભવ તો નારકીના પણ થયા હોય, કેટલા બધા ભવ તિર્યંચના થયા હોય. મનુષ્યના ભવ તો બહુ જ ઓછા થાય. સામાન્ય એવું કહેવામાં આવે કે 24 ભવ થાય. અને એમાં પણ એવા ભવ થયા હોય કે જેમાં આપણને મનુષ્યના ભવમાં આ બધું જ પ્રાપ્ત થતું હોય, તેવા તો 8 જ ભવ હોય છે. એટલે એટલો બધો ઓછો કાળ છે કે જેમાં આપણે ધર્મ કરી લેવો જોઈએ. એ વાત આપણે ગઈ વખતે લીધી હતી. એના પછી લેસ્યાની વાત હતી, તો ત્યાંથી આપણે બાકી રાખ્યું છે. આટલું પુનરાવર્તન કર્યા પછીથી લેસ્યાની વાત. હવે લેસ્યાને ફરીથી યાદ કરીએ. લેસ્યા એટલે કષાય અનુરંજિત પરિણામ, કષાયને અનુસરીને થતા પરિણામ. મંદ કષાયને અનુસરીને થતા પરિણામને આપણે એ શુભ લેસ્યા કહીએ છીએ, અને તીવ્ર કષાયને અનુસરીને થતા પરિણામ જે છે તે અશુભ લેસ્યા રૂપે હોય છે. તો 6 પ્રકારની લેસ્યા છે, ફરીથી યાદ કરાવું છું. એમાં અહીંયા કહે છે લેસ્યા मार्गणा के अनुवाद से कृष्ण नील और कापोत
આ ત્રણ લેસ્યાઓ જે છે એ અશુભ લેસ્યા છે. કૃષ્ણ, નીલ અને કાપોદ એ ત્રણ અશુભ લેસ્યા છે. તો એ ત્રણ લેસ્યાની અંદર રહેલા જીવની વાત અહીંયા પહેલા કરે છે કે લેસ્યાવાળા મિથ્યા દ્રષ્ટિ જીવ, એ લેસ્યાવાળા પહેલા ગુણસ્થાનમાં રહેલા જીવ मिथ्या दृष्टि जीव का नाना जीवों की अपेक्षा सब काल है. एक जीव की अपेक्षा जघन्य काल अंतर्मुहूर्त है और उत्कृष्ट काल क्रमशः એમાં કહે છે કે સ અધિક 33 સાગરોપમ, 33 સાગરોપમ થી થોડોક વધુ, स अधिक 17 सागरोपम और स अधिक 7 सागरोपम है. तो આ જે વાત કરવામાં આવી છે મિથ્યા દ્રષ્ટિની જ વાત તો છે, પણ એના ઉત્કૃષ્ટ કાળની આ ત્રણ પ્રકારે વાત કરવામાં આવી છે. તો એને વિશે અહીંયા એક સ્પષ્ટતા કરી છે पंडित श्री फूलचंद जी शास्त्री है, ये अपने वांचन में लीए छे. कहे छे कि जो जिस लेस्या से नरक में उत्पन्न होता है, फरीथी याद करावुं कि આપણે વાત શેની કરી રહ્યા છીએ? કાળની. એમાં કઈ માર્ગણાની વાત છે? લેસ્યા માર્ગણાની વાત ચાલે છે. 6 લેસ્યાઓ પૈકી 3 શુભ લેસ્યા, 3 અશુભ લેસ્યા. તો એમાં અશુભ 3 લેસ્યાની વાત આપણે કરી રહ્યા છીએ. અને એ પણ કયા જીવની વાત છે? તો કે જે પહેલા ગુણસ્થાનમાં એટલે કે મિથ્યાત્વ ગુણસ્થાનમાં છે એની વાત છે. અને એના કાળમાં એક જીવની અપેક્ષાએ જે કાળ કહેવાયો છે તો એની સ્પષ્ટતા અહીંયા કરી છે. શું કરી છે સ્પષ્ટતા? कि जो जिस लेस्या से नरक में उत्पन्न होता है, एक जीवनी बात है ने, जे लेस्या सहित नरक में उत्पन्न थाय. ए बात तो समझाय एवी छे कि नरक में उत्पन्न थतो होय तो ए वखते एनी लेस्या अशुभ ज होय, ए तो समझाय एवुं छे, कई शुभ लेस्या तो होय नहीं. तो कहे छे कि जो जिस लेस्या से नरक में उत्पन्न होता है उसके, એટલે આ ત્રણ જે અશુભ લેસ્યા કઈ એ લેસ્યાની વાત કરતા કહે છે, तो ये उसके मरते समय अंतर्मुहूर्त पहले वही लेस्या आ जाती है. એટલે બંને રીતે વાતને એને લેવાની છે કે જ્યારે જે નરકમાં જાય છે ત્યારે છેલ્લા અંતર્મુહૂર્તમાં જે લેસ્યા હોય છે, અશુભ લેસ્યા હોય છે, એ લેસ્યા અને પછી આગળ પણ કહે છે કે જ્યારે એમાંથી નીકળે છે એ નરકમાંથી ત્યારે પણ એ છેલ્લે अंतर्मुहूर्त पहला है ये लेस्या होय छे. એટલે એ વાત અહીંયા કરે છે. किसी प्रकार नरक से निकलने पर भी अंतर्मुहूर्त तक वही लेस्या रहती है. अंतर्मुहूर्त સુધી એ જ લેસ્યા રહે છે. એટલે એનો એ લેસ્યાનો કાળ કેટલો થયો? કોનો? મિથ્યા દ્રષ્ટિ જીવ જે નરકમાં છે એનો આ અશુભ લેસ્યાના કાળ, એની અહીંયા વાત ચાલી રહી છે. કેટલો કાળ? તો એની એ અશુભ લેસ્યામાં હોય છે. તો એના એક જીવની અપેક્ષાએ જે 3 ભાગ પાડીને કહેવામાં આવ્યું તો એની અહીંયા સ્પષ્ટતા કરી કે કેવી રીતે કહ્યું એ. તો કે છે કે इससे यहाँ मिथ्या दृष्टि के कृष्ण, नील और कापोत लेस्या का उत्कृष्ट काल क्रम से स अधिक 33 सागरोपम, स अधिक 17 सागरोपम और स अधिक 7 सागरोपम बदलाया है. केम के એટલો કાળ એનો ત્યાં હોય છે એટલે એ અપેક્ષાથી એ જુદો જુદો કાળ ત્યાં હોય છે. એટલે એ અપેક્ષાથી મિથ્યા દ્રષ્ટિ નરકના જીવને આટલો કાળ આ લેસ્યામાં, કઈ લેસ્યામાં? અશુભ લેસ્યામાં હોય છે. હવે જરાક એના ઉપરથી આપણે તો બોધપાઠ લેવાનો છે કે આવી લેસ્યામાં રહેલો જીવ એટલે એને ભાવ કેવા છે? એને કસાયના જ ભાવ હોય ને. કેમ કે લેસ્યા છે એ કસાયને અનુસરીને થતો ભાવ છે, કસાયને અનુસરીને થતા પરિણામ છે. તો અશુભ લેસ્યા જે છે તો એમાં એને એવા તીવ્ર કષાયને અનુસરીને થતા આવા પરિણામ થઈ રહ્યા હોય, એવા પરિણામ એને થઈ રહ્યા હોય તો એમાં શુભ પરિણામ નથી થતા. તો પછી ધર્મની તો વાત જ ક્યાં રહી? સમજવાનું અહીંયા છે. એને કૃષ્ણ, નીલ અને કાપોત લેસ્યાના પરિણામ જ એને થઈ રહ્યા આટલા બધા લાંબા કાળ સુધી. એને એટલે એ પરિણામ થઈ રહ્યા છે એનો અર્થ જ એ છે કે એને તો કસાય જ છે. અને એટલા બધા લાંબા સમય સુધી એ કસાયમાં જ હોય ત્યાં તો પછી એ જીવ એ નરકમાંથી નીકળીને ક્યાં જવાનો હતો? નરકનું આયુષ પૂરું કરીને એ તિર્યજમાં જ જવાનો હોય. એટલા બધા એવા પરિણામ જો થઈ રહ્યા હોય તો શું થાય એનો? તો નરકમાંથી નીકળીને કઈ બધા જીવો કઈ કોઈ સારી ગતિમાં જાય છે એવું બનતું નથી.
કોઈક જ જાય છે, કેમ કે એને કેટલા બધા તીવ્ર કષાયના પરિણામ છે. જ્યારે આપણે એની લેસ્યા ઉપરથી સમજવાનું છે કે એની લેસ્યા જ્યારે આવી અશુભ લેસ્યા છે તો એના કષાય પણ કેવા હશે, તીવ્ર કષાય હશે. ક્રોધ, માન, માયા, લોભ, 9 પ્રકારના 9 કષાય એવું જ હશે. તો પછી ક્યાં જશે એ વાત આપણને આમાંથી પ્રાપ્ત થાય છે. એટલે આ બધી વાતમાંથી આપણે બોધપાઠ જે લેવાનો છે એ આપણે ગ્રહણ કરીએ છીએ. બાકી બધાના સમય આપણે યાદ રાખવા એ વાત નથી, પણ એ સમય દ્વારા આપણે સમજવાનું જે છે એ આપણે લઈ રહ્યા છીએ. હવે એના પછી અહીંયા બીજા ગુણસ્થાનની વાત લે છે, તો એમાંથી પણ આપણે કેટલીક વાતને સમજવાની છે, લઈએ છીએ. અહીંયા સાસાદન સમ્યક દ્રષ્ટિ. જો સાસાદન આવ્યું એટલે યાદ કરવાનું કે પહેલું ગુણસ્થાન નથી અને જો બીજું છે તો એનો અર્થ કે સમ્યક દર્શન પહેલા થયેલું જ છે તો જ સાસાદનમાં આવે, બીજા ગુણસ્થાનમાં આવે. તો બીજા ગુણસ્થાન અને ત્રીજું ગુણસ્થાન સમ્યક મિથ્યા દ્રષ્ટિ. સાસાદન સમ્યક દ્રષ્ટિ और सम्यक मिथ्या दृष्टि ત્રીજું તો એ सामान्य युक्त काल है. પછી ચોથા ગુણસ્થાન વિશે વાત કરે છે કે असंयत सम्यक दृष्टि का नाना जीवों की अपेक्षाएं सब काल है. અને એક જીવની અપેક્ષાએ પછી વાત કરે છે કે એક જીવ की अपेक्षाएं जगन्य काल, अंतर्मुहूर्त और उत्कृष्ट काल क्रमशः कुछ कम 33 सागरोपम, कुछ कम 17 सागरोपम और कुछ कम 7 सागरोपम है. એ પહેલા જે વાત આપણે સમજ્યા છે સમ્યક દ્રષ્ટિ માટેના જે કાળ જુદા જુદા એ પ્રમાણે એના કાળને સમજવાનું છે. એ ચોથા ગુણસ્થાનની વાત થઈ. અને એમાં પણ શું છે, અહીંયા વાત તો કરવી છે તો લેસ્યાની. તો આ કાળ એનો છે તો એમાં એને આ લેસ્યા હોય છે, આવી લેસ્યા હોઈ શકે છે, એની વાત અહીંયા લેવી છે. પછી પિત્ત और પદ્મ લેસ્યા વાળા એટલે શુભ લેસ્યા છે. હવે આમાં એક પ્રશ્ન કોઈને થાય કે એને પણ આવી અશુભ લેસ્યા હોય પણ એ સમ્યક દ્રષ્ટિ છે ને, સમ્યક દ્રષ્ટિને એવી લેસ્યા હોય તો એની એટલી તીવ્રતા ન હોય અને દ્રષ્ટિ સ્વરૂપ તરફ રહેતી હોય એટલે એને એવા કર્મના બંધ નથી પડતા. એ વાત ત્યાં સમજી લેવાની. સમ્યક દ્રષ્ટિને મિથ્યા દ્રષ્ટિમાં આ મોટો ફેર છે. મિથ્યા દ્રષ્ટિને કષાયો અને સમ્યક દ્રષ્ટિને કષાયોમાં ઘણો ફેર પડી જાય છે. કષાય તો થવાના છે ને કર્મને એવા ઉદયો વગેરે સાથે હોય તો, પણ છતાંય એમાં એને પોતાપણાનો ભાવ નથી, એ કષાય સાથે એકરૂપતા નથી. કષાય થયા છે તો એ પોતાના પુરુષાર્થની નબળાઈ માને છે. આ બધી વાત આપણે સમજ્યા છીએ. તો જ્યારે સમ્યક દ્રષ્ટિની વાત આવે અને એમાં કોઈ કષાયની કે એની અશુભ લેસ્યાની વાત આવે ત્યારે એ વાતને આપણે ત્યાં લાગુ પાડવાની કે બરાબર છે, પણ જે સમ્યક દ્રષ્ટિ છે ને એટલે. હવે એના પછી કહે છે કે પિત્ત और पद्म लेस्या वालों में એટલે આ બે શુભ લેસ્યા છે. મેં मिथ्या दृष्टि असंयत सम्यक दृष्टि का नाना जीवों की अपेक्षा सब काल है और एक जीव की अपेक्षा जगन्य काल अंतर्मुहूर्त है और उत्कृष्ट काल क्रमशः स अधिक 2 सागरोपम और स अधिक 18 सागरोपम है. सासादन अभी भी सम्यक दृष्टि और सम्यक मिथ्या दृष्टि का सामान्य युक्त काल है. बीजा અને ત્રીજા ગુણમાં સામાન્ય યુક્ત કાળ છે. અને સંયત અસંયત પાંચમું ગુણસ્થાન, પ્રમત છઠ્ઠું ગુણસ્થાન, અપ્રમત સાતમું ગુણસ્થાન ના નાના જીવો की अपेक्षा सब काल है. અને એક જીવની અપેક્ષા પાંચમું છઠ્ઠું સાતમામાં કહે છે કે જગન્ય કાળ એક સમય અને ઉત્કૃષ્ટ કાળ અંતર્મુહૂર્ત છે. એ પછીથી શુક્લ લેસ્યા માટે કહે છે. આ પદ્મલેસ્યાની પિત્ત અને પદ્મલેસ્યાની વાત કરી એમાં એને. હવે એના પછી શુક્લ લેસ્યા વાળામાં મિથ્યા દ્રષ્ટિ કા નાના જીવો की अपेक्षा. જો શુક્લ લેસ્યા મિથ્યા દ્રષ્ટિને પણ હોય ને મિથ્યા દ્રષ્ટિને જે છે તે પેલી અશુભ લેસ્યામાંથી કોઈ એક લેસ્યા પણ હોય, એને પણ અશુભ લેસ્યામાંથી પણ કોઈ એક લેસ્યા હોય. મોટે ભાગે કૃષ્ણ લેસ્યા એવી નથી હોતી કે નીલ લેસ્યા નથી હોતી, કાપોત લેસ્યા હોય જે એટલી બધી અશુભ હોતી નથી સમ્યક દ્રષ્ટિને માટે. પણ શુભ લેસ્યાનો વિચાર કરીએ તો શુભ લેસ્યા મિથ્યા દ્રષ્ટિને પણ હોય એની અહીંયા વાત છે. તો શુક્લ લેસ્યા પણ મિથ્યા દ્રષ્ટિનો એટલે એને એવા ઉત્કૃષ્ટ શુભભાવ પણ હોય. શુક્લ લેસ્યા છે એટલે એનો અર્થ કે એને અતિ મંદ કષાય છે, શુભભાવ છે, તો જ એવા શુક્લ લેસ્યાના પરિણામ હોય. અને આપણે મિથ્યા દ્રષ્ટિ માટે વિચાર કરવાનો છે, જરાક એમાં સમજવાનું છે. તે છે કે શુક્લ લેસ્યા વાलों में मिथ्या दृष्टि का नाना जीवों की अपेक्षा सब काल है
और एक जीव की अपेक्षा जघन्य काल अंतर्मूर्त है और उत्कृष्ट काल स अधिक 31 सागरोपम है. 31 सागरोपम करता વધારે કાળ આ મિથ્યા દ્રષ્ટિ જીવને શુક્લ લેશાનો હોય. ફરીથી વિચાર કરવાનો, કોની વાત ચાલી રહી છે? મિથ્યા દ્રષ્ટિ. એને શુક્લ લેશામાં કેટલો કાળ હોઈ શકે અને એક જીવની અપેક્ષાએ એને ઉત્કૃષ્ટ કેટલો કાળ હોઈ શકે? તો કે છે કે 31 સાગરોપમ કરતા કંઈક વિશેષ કાળ હોઈ શકે એમ કે છે. ઉત્કૃષ્ટ કાળ સધિક 31 સાગરોપમ હોય. એનો અર્થ શું થયો? એનો અર્થ શું થયો? મિથ્યા દ્રષ્ટિનો મિથ્યા દ્રષ્ટિ જ રહ્યો. શુક્લ લેશા જેવા એના પરિણામ છે. શુક્લ લેશાના પરિણામ છે એટલે એના શુભભાવ પણ સારો શુભભાવ છે, પણ એ શુભભાવમાં છે છતાં એ મિથ્યા દ્રષ્ટિ જ રહ્યો. આટલો લાંબો સમય સુધી એ મિથ્યા દ્રષ્ટિ રહ્યો. એટલું રહી શકે છે ને? કોઈકની માટે વાત છે, કોઈ જીવની અપેક્ષાથી વાત છે. એનો અર્થ શું થયો કે શુભભાવ જે છે એ ગમે તેટલો શુભભાવ હોય, ગમે તેટલો કાળ સુધી શુભભાવ રહે તો પણ સમ્યક દર્શન થતું નથી. આમાંથી આ વાત નીકળે છે. આ જીવ મિથ્યા દ્રષ્ટિ છે, એને ખૂબ શુભભાવ છે, એટલો શુભભાવ છે કે એમાં એની લેશા શુક્લ લેશા છે, એવા એના પરિણામ થઈ રહ્યા છે. અને કેટલો કાળ સુધી? તો કે છે કે 31 સાગરોપમ કરતા સહેજ વધારે કાળ, એટલા કાળ સુધી એને શુભભાવના પરિણામ થઈ રહ્યા છે. એટલે એનો અર્થ એમ કે એને સમ્યક તો ન થયું હોય ત્યારે જ એટલો કાળ સુધી એને થાય ને. આ બધા જીવની વાત નથી, કોઈક જીવની વાત છે. એટલે એ ઉપરથી આપણને ખ્યાલ આવે છે કે શુભભાવ ગમે તેટલો હોય તો પણ સમ્યક દર્શન થાય નહીં. ગુરુદેવે જે વાત આપણને સમજાવી છે ને એ આપણને અહીંયા બેસી જાય છે કે વાત તો એમ જ છે. શુભભાવમાં રહેવાથી સમ્યક દર્શન નથી થતું. શુદ્ધ ભાવે થવું જ પડે. શુદ્ધ ભાવે થાય છે ત્યારે સમ્યક દર્શન થાય છે. આ વાત આપણને આમાંથી પ્રાપ્ત થાય છે. પછી આગળ કહે છે કે શાસ્त्रादन सम्यक दृष्टि से लेकर संयोग केवड़ी बीजाથી 13મા ગુણ તક પ્રત્યેક કા और લેશાર એમના પર બધાનો, અને જે લેશાર રહિત જીવો છે એ ભગવાનને લેશા નથી હોતી. એ વાત આપણે દરેક વખતે કરીએ છીએ. એમના જે સામાન્ય કાળ કહેવામાં આવે છે એટલે સામાન્ય યુક્ત કાળ છે, પરંતુ એમાં સંયતા સંયત અસંયત એટલે પાંચમા ગુણસ્થાનના નાના જીવોની અપેક્ષાએ વધુ કાળ છે, અને એક जीव की अपेक्षा जघन्य काल एक समय और उत्कृष्ट काल अंतर्मुहूर्त है. આ પાંચમા ગુણસ્થાનમાં આટલો કાળ કહેવામાં આવે છે. કેમ કે આપણે પાંચમા ગુણસ્થાનનો કાળ આપણે સમજ્યા છે. અહીંયા કહે છે संयत असंयत का नाना जीवों की अपेक्षा सब काल है और एक जीव की अपेक्षा जघन्य काल एक समय और उत्कृष्ट काल अंतर्मुहूर्त है. હવે એના પછીની માર્ગણા જે છે એના વિશે અહીંયા કહે છે કે ભવ્ય માર્ગણા કે અનુવાદ છે. ભવ્ય અને અભવ્ય. અભવ્યમાં તો એનો કાળ જે છે તે આપણે સમજી શકીએ છીએ કે એનો તો અનંતકાળ હોય, પણ અહીંયા તો બધા 14 ગુણસ્થાનની અપેક્ષાનો વિચાર કરવાનો છે ને, એટલે કહે છે કે ભવ્ય માર્ગણા કે અનુવાદ છે. ભવ્ય જે સમ્યક્ત્વ પ્રગટ કરી શકે, જે જ્ઞાન ભાવે થઈ શકે છે એને ભવ્ય કહીએ છીએ. भव्य मार्गणा के अनुवाद से भव्यों में मिथ्या दृष्टि का, हजी यानी सम्यक दर्शन नहीं थयुं एवो भव्य, एवं मिथ्या दृष्टि का नाना जीवों की अपेक्षाएं सब काल है, विविध जीवों की अपेक्षाएं. एक जीव की अपेक्षाएं 2 भंग है. एक जीवनी अपेक्षाएं में 2 भंग पड़े, 3 भंग ना पड़े. त्रीजो भंग तो शेमां पड़े छे? त्रीजो भंग तो ए अभव्य में होय. 2 भंग, कया 2 भंग आमां पड़शे? तो के छे के अनादि शांत. अनादिनो छे अने पछी एनो अंत आवे छे. शेनो? मिथ्यात्वनो. अनादि शांत. अनादिनुं मिथ्यात्व छे, एनो अंत आवे छे એટલે अनादि शांत. एक भंग ए पड़े. अने बीजो जेने सम्यक दर्शन थयुं छे, सम्यक दर्शन वमी नाख्युं छे, पाछो मिथ्या दृष्टि थयो छे એટલે मिथ्यात्वनी आदि छे, मिथ्यात्वनी शरूआत छे, अने पछी पाछुं ए मिथ्यात्व चाल्युं जाय एनो अंत आवे એટલે सादी शांत. એટલે अनादि शांत अने सादी शांत एवा 2 भंग कोनामां पड़े? भव्य मार्गणामां. એટલે भव्य जीवोने पड़े. भव्य जीवोने पड़े. एमने ज सम्यक्त्व थाय એટલે एमनामां 2 भंग पड़े.
હવે કે છે કે ઇનમે સે સાદી શાંત શરૂઆત થઈ હોય, મિથ્યાત્વની શરૂઆત થઈ એટલે તે સમ્યક દર્શનમાંથી પડીને મિથ્યા દ્રષ્ટિ થયો હોય એને મિથ્યાત્વની શરૂઆત કહેવાય. એટલે એ સાદી મિથ્યાત્વની શરૂઆત થયેલી છે, એની આદિ છે, અને શાંત પાછો એ સમ્યક તો પ્રગટ કરે છે. તો એ ભંગ की अपेक्षा जगन्य काल अंतर्मुहूर्त है और उत्कृष्ट काल कुछ कम अर्ध पुद्गल परावर्तन है. એ આપણે જાણીએ છીએ કે જ્યારે સમ્યક તો વમી જાય, પડવાનું થાય છે, તો પછી જે કાળ વીતી જાય છે, કેટલો બધો લાંબો કાળ વીતી જાય ત્યાં સુધી, બધાને એટલો કાળ વીતે એમ નથી, વધારેમાં વધારે અર્ધ પુદ્ગલ પરાવર્તન કાળ સુધી એને રખડવાનું થઈ શકે છે. તો એ વાત આમાં લીધી છે. અને પછી અહીંયા આગળ કહે છે કે सासादन सम्यक दृष्टि से लेकर अयोग केवली तक प्रत्येक का सामान्य युक्त काल है. અને પેલો ત્રીજો ભંગ હતો એ ક્યાં લાગુ પડે છે? તો કે અભવ્યમાં. અભવ્યો કા અનાદિ અનંત કાળ હૈ. અભવ્યનો કાળ કેટલો અનાદિથી છે, અને પછી એને કઈ અંત તો આવતો નથી, અંત આવતો નથી, એના મિથ્યાત્વનો અંત આવતો નથી, એને સમ્યક તો થતું નથી. એટલે અભવ્યો કા અનાદિ અનંત કાળ હૈ. એના પછીની સમ્યક તો માર્ગણા છે. સમ્યક તો ત્રણ પ્રકારે, ઔક્ષમિક, ક્ષયોક્ષમિક અને ક્ષાયિક સમ્યક તો ત્રણ પ્રકારે. તો એમાં પહેલા ક્ષાયિક સમ્યક ની વાત લે છે. તો કે सम्यक मार्गणा के अनुवाद से क्षायिक सम्यक दृष्टियों में, जो क्षायिक सम्यक दर्शन कहिए એટલે આપણને શું પહેલા વિચાર આવવો જોઈએ કે જેનું દર્શન મોહનીય કર્મ જે છે એ પૂરેપૂરો એનો ક્ષય થયો છે. જ્યારે સમ્યક દર્શન થાય ત્યારે એ દર્શન મોહનીય કર્મની પ્રકૃતિ જે છે એ એક કર્મની પ્રકૃતિ જે છે એના ત્રણ ભાગ પડી જાય છે, અને પછી એ ત્રણ ભાગ પડે છે ને એ વખતે ઉપશમ હોય છે એનો. પહેલી વખત જ્યારે થાય ત્યારે એનો ઉપશમ હોય છે, પછી એનો ક્ષય ઉપશમ થાય છે. અને એની સાથે શું થાય છે કે ચારિત્ર મોહનીય કર્મની પહેલી ચોકડી, અનંતાનુબંધીની ચોકડી, એના ક્રોધ માન માયા લોભ જે છે એનો પણ એ જ રીતે ઉપશમ હોય છે, અને પછી એનો ક્ષય ઉપશમ થાય. પણ જેને ક્ષાયિક સમ્યક દર્શન થયું હોય એને શું થાય? તો એને આ જે સાત પ્રકૃતિ છે એનો ક્ષય થઈ જાય. દર્શન મોહનીયની ત્રણ પ્રકૃતિ અને ચારિત્ર મોહનીયની અનંતાનુબંધીની ચોકડી, ક્રોધ માન માયા લોભ, એનો એને ક્ષય થઈ જાય છે. એ પ્રકૃતિનો એને ક્ષય થઈ જાય છે. પણ છતાંય ક્ષાયિક સમ્યક દ્રષ્ટિ છે, છતાં પણ હજી એને ચારિત્ર મોહનીય કર્મની બીજી પ્રકૃતિઓ જે છે એ હજી સત્તામાં પડી છે, અને ઉદય પણ છે, એને એને ક્ષયોપશમ હોય. એટલે કે અપ્રત્યાખ્યાનાવર્ણીય, પ્રત્યાખ્યાનાવર્ણીય અને સંજુલન, એના ક્રોધ માન માયા લોભ, એટલે ત્રણેયના થઈ અને 12 કર્મની પ્રકૃતિઓ અને 9 કષાયની પ્રકૃતિ, એ 21 પ્રકૃતિ હજી એને હોય. સમ્યક દ્રષ્ટિ ક્ષાયિક છે, ક્ષાયિક સમ્યક દ્રષ્ટિ છે, પણ ચારિત્ર મોહનીયની આ 21 પ્રકૃતિઓ જે છે એનો ક્ષય નથી થઈ જતો. ક્ષાયિક સમ્યક દ્રષ્ટિનો અર્થ સમજવાનો. અને એટલા માટે જયારે શ્રેણી ચડે છે, ત્યારે એક ક્ષપક શ્રેણી ચડે છે, ત્યારે 8મા ગુણસ્થાન અને 9મા ગુણસ્થાને આવે છે. 8મું પહેલું શુક્લ ધ્યાન પ્રગટ કરી અને 8મું ગુણસ્થાન અને પછી 9મા ગુણસ્થાને જયારે આવે છે, ત્યારે આ બધી પ્રકૃતિઓ જે છે એનો ક્ષય થવા માંડે છે. અને છતાંય 9મા ગુણસ્થાન સુધીમાં બધી પ્રકૃતિનો ક્ષય થાય છે, પણ એક લોભની પ્રકૃતિ જે છે એ બાકી રહી જાય છે. એ 10મા ગુણસ્થાનના છેલ્લા સમયે થાય છે. એટલે આ જે પહેલું શુક્લ ધ્યાન જે છે એમાં છેવટે બધી જ પ્રકૃતિઓ, ચારિત્ર મોહનીયની બધી પ્રકૃતિઓ, બાકી રહેલી 21 પ્રકૃતિનો ક્ષય થઈ જાય છે. અને પેલી દર્શન મોહનીયનો તેને ક્ષય કરેલો હતો, એટલે ક્ષાયિક સમ્યક તો હતું અને ચારિત્રમાં આ ક્ષય થઈ ગયો, એટલે એને યથાખ્યાત ચારિત્ર થાય છે. એ 12મા ગુણસ્થાને આવે છે તો એને યથાખ્યાત ચારિત્ર હોય છે. એટલે 12મા ગુણસ્થાનને આપણે ક્ષીણ મોહ કહીએ છીએ. એટલે મોહની કોઈ પ્રકૃતિ રહી નથી. અને એ જ રીતે વિચાર કરીએ તો જો એ 11મા ગુણસ્થાને આવે છે તો એને એ 21 પ્રકૃતિઓ બાકી હતી એનો ઉપશમ વર્તે છે, અને એનો ઉપશમ અંતર્મુહૂર્ત સુધી જ રહે છે. એટલે 11મા ગુણસ્થાને પણ એને ચારિત્ર, યથાખ્યાત ચારિત્ર તો કહેવાય, પણ એ કેટલો સમય અંતર્મુહૂર્તનું હોય છે. તો આ બધી વાતને આપણે સાથે ને સાથે યાદ રાખીએ, સમજીએ, તો આપણને ખ્યાલ આવે કે શું શ્રેણી ચડીએ છીએ ત્યારે કેવી રીતે આખું કર્મનું એનો સંબંધ, કર્મનો સંબંધ કઈ રીતે છે, શું થાય છે, એનો ખ્યાલ આવે છે. અને જયારે કર્મના સંબંધને સમજીએ છીએ તો આપણને ખ્યાલ આવે છે કે કર્મ તો જીવના ભાવમાં એ નિમિત્ત કારણ જ છે. એટલે એ ઉપરથી ખ્યાલ આવે છે કે જયારે
કર્મની પ્રકૃતિનો ક્ષય થઈ ગયો હોય તો પછી એ જીવની એની દશા કેવી ઊંચી દશા હોય એનો પણ ખ્યાલ આવે છે. તો આગળ વાંચીએ અહીંયા કે સમ્યક માર્ગણા કે अनुवाद से क्षायिक सम्यक दृष्टियों में क्षायिक सम्यक दृष्टिનું ગુણસ્થાન ચોથું પણ હોય, એનું ગુણસ્થાન પાંચમું પણ હોય, એ સાતમા છઠ્ઠા ગુણસ્થાને क्षायिक सम्यक दृष्टि મુનિ પણ હોય. શ્રેણી ના ચડે તો પણ क्षायिक सम्यक दृष्टि હોય. કઈ બધા क्षायिक सम्यक दृष्टि શ્રેણી ચડે એવું નથી. क्षायिक सम्यक दृष्टि હોય અને એ નરકમાં પણ જાય. શ્રેણિક મહારાજાનું ઉદાહરણ જોઈએ તો આપણે શ્રેણિક મહારાજે સમ્યક દર્શન અપેક્ષા क्षायिक सम्यक दृष्टि પણ નરકનું આયુષ બાંધ્યું હતું, નરકમાં ગયા. એટલે क्षायिक सम्यक दृष्टि એમનું ગુણસ્થાન કયું, એમને પછી પાછળથી પાંચમું ગુણસ્થાન આવ્યું હોય, કદાચ એમને એટલું ચારિત્ર લીધું હશે શ્રેણિક મહારાજાએ તો. અને ન પણ કોઈ બીજા એવા પણ હોય કે જેને કઈ દેશ ચારિત્ર પણ ન હોય ને ચોથું ગુણસ્થાન હોય ને क्षायिक सम्यक दृष्टि હોય એમ પણ હોય. એટલે આ માં ગુણસ્થાન તો એ એક ચોથું હોય, પાંચમું હોય અને સાતમા છઠ્ઠે ગુણસ્થાને પણ હોય. અને એ જ क्षायिक सम्यक दृष्टि છે શ્રેણી ચડે છે ત્યારે પણ એને क्षायिक सम्यक दृष्टि જ કહેવાય. 12મા ગુણસ્થાને આવે ત્યાં સુધી, અને પછી ભગવાન થાય છે ત્યારે 13મા ગુણસ્થાને સમ્યક તો અપેક્ષા તો क्षायिक सम्यक દર્શન જ છે ને એમને. એટલે આનો વિચાર જયારે કરીએ ત્યારે આપણને બધા કાળ વગેરે બધી વાતનો ખ્યાલ આવે છે. એટલે સાથે ને સાથે આ બધો અંદરમાં વિચાર કરતા જવાનો. તો અહીંયા કહે છે કે क्षायिक सम्यक दृष्टियों में, કેમ કહ્યું એવા क्षायिक सम्यक दृष्टि વધારે હોય ત્યારે જ હોય ને. એમાં असंयत सम्यक दृष्टि से लेकर ચોથા ગુણસ્થાનથી લઈ અને અયોગ કેવડી 13મું ગુણસ્થાન, 14મું ગુણસ્થાન, સોરી, અયોગ કેવડી એટલે 14મું ગુણસ્થાન, ચોથા ગુણસ્થાનથી 14મા गुणस्थान સુધીના क्षायिक सम्यक दृष्टि માટે કહે છે તક प्रत्येक का सामान्य उक्त काल है. चारों क्षयोपशमिक सम्यक दृष्टियों का सामान्य उक्त काल है. औपशमिक सम्यक दृष्टियों में असंयत सम्यक दृष्टि और संयता संयत का नाना जीवों की अपेक्षा जघन्य काल अंतर्मुहूर्त है और उत्कृष्ट काल पल्योपम का असंख्यात्वा भाग है. એટલે આ પહેલા क्षायिक सम्यक દર્શનની વાત કરી, પછી क्षयोपशमिक सम्यक દર્શનની વાત કરી. એટલે એમાં એમ કે છે કે ચારો क्षयोपशमिक सम्यक दृष्टियों का सामान्य उक्त काल है જે કહેવામાં આવ્યું છે. અને પછી औपशमिक सम्यक દર્શનની વાત કરે છે. ઉપશમ सम्यक દર્શન પહેલા શરૂઆતમાં હોય છે અને પછી ત્યાર પછીથી જયારે શ્રેણી ચડે ત્યારે દ્વિતીય उपशम सम्यक दर्शन હોય છે. तो औपशमिक सम्यक दृष्टियों में असंयत सम्यक दृष्टि और संयतासंयत ચોથા અને પાંચમા ગુણસ્થાનના નાના જીવોની અપેક્ષાએ જગન્ય કાળ અંતર્મુહૂર્ત છે અને ઉત્કૃષ્ટ કાળ પલ્યોપમનો અસંખ્યાત્મક ભાગ છે. પહેલા એ જ રીતે વાત આવી ગઈ છે. एक जीव की अपेक्षा जघन्य और उत्कृष्ट काल अंतर्मुहूर्त है. औपशमिक सम्यक दर्शन માટે उपशमिक सम्यक દર્શનનો. અને પ્રમત સંયત અપ્રમત એટલે છઠ્ઠા અને સાતમું, અને चारों उपशमकों का नाना जीव और एक जीवों की अपेक्षा जघन्य काल एक समय और उत्कृष्ट काल अंतर्मुहूर्त है. तथा सासादन सम्यक दृष्टि, सम्यक मिथ्या दृष्टि बीजू અને ત્રીજું ગુણસ્થાન અને મિથ્યા દૃષ્ટિ का सामान्य उक्त काल है. તો એ ઉપશમ सम्यक દર્શન માટેની વાત કરી. પહેલા क्षायिक सम्यक દર્શન માટે વાત કરી, પછી क्षयोपशमिक सम्यक દર્શનની અને પછી ઉપશમની વાત કરી. હવે એના પછીની વાત લઈએ આપણે 106 બોલ. સંજ્ઞા માર્ગણા કે સંજ્ઞા એટલે સંજ્ઞીપણું અને અસંજ્ઞીપણું. મન સહિત છે તો એ સંજ્ઞી છે, અને પંચેન્દ્રિય જે છે એ મન સહિત હોય તો સંજ્ઞી. 5 ઇન્દ્રિયો હોય પણ મન ન હોય તો અસંજ્ઞી કહેવાય. સંજ્ઞી છે એ જીવ જ સમ્યક તો પ્રગટ કરી શકે છે. અસંજ્ઞી જીવો સમ્યક તો પ્રગટ કરી નથી શકતા, ભલે 5 ઇન્દ્રિય હોય તો પણ. અહીંયા કહે છે કે સંજ્ઞા માર્ગણા કે अनुवाद से સંજ્ઞીઓ મેં, એટલે જે સંજ્ઞી પંચેન્દ્રિય છે તેમાં, સંજ્ઞી કહ્યું એટલે સમજવાનું કે સંજ્ઞીપણું 5 ઇન્દ્રિયો સહિત જ હોય. કે 4 ઇન્દ્રિયો હોય ને સંજ્ઞીપણું હોય એમ બનતું નથી, અને 5 ઇન્દ્રિયો એટલે બધા જ 5 ઇન્દ્રિયો સંજ્ઞી હોય એમ પણ નથી. તો કે છે કે પંચેન્દ્રિય સંજ્ઞીઓ મેં પહેલું ગુણસ્થાન મિથ્યા દ્રષ્ટિથી લઈ અને 9મું ગુણસ્થાન અનિવૃત્તિ 12 गुणस्थान तक प्रत्येक काल पुरुष वेदियों के समान है तथा शेष
बाकी बीजाना गुण स्थानों सामान्य युक्त काल है। असंगनीओं का संगनी નથી તેનો વિચાર કરો। આ તો સંગનીની વાત તો સમજાય છે, આપણે જુદા જુદા ગુણસ્થાનમાં ઘણું બધું કર્યું, પણ असंगनीનું શું હોય? तो कि असंगनियों का नाना जीवों की अपेक्षा सब काल है, बदा काल में हो। एक जीव की अपेक्षा जघन्य काल सूत्र भोग ग्रहण प्रमाण है और उत्कृष्ट अनंत काल है। उत्कृष्ट अनंत काल थी असंगनीपणानो उत्कृष्ट काल अनंत काल છે। अनंत काल સુધી જીવ એવો ને असंगनीपणे રહ્યો હોય એવા કેટલાય જીવો છે અત્યારે પણ, કે જે એવાય જીવો કેટલા છે, અનંત જીવો છે કે જે અસંગની, ક્યારેય સંગની થયા જ ન હોય। કેટલાય જીવો છે કે જે એકેન્દ્રીયમાં જ રહ્યા છે, કેટલાય જીવો છે કે જે ત્રસ્ત થયા છે પણ છતાંય સંગની નથી થયા। આ બધી વાતનો જ્યારે વિચાર કરીએ છીએ તો આપણને ખ્યાલ આવે છે કે આપણી દશા કેટલી બધી ઉત્કૃષ્ટ છે એનો ખ્યાલ આવે છે। અહીંયા કે છે जिस सूत्र प्रमाण उत्कृष्ट अनंत काल है जिसका प्रमाण असंख्यात पुद्गल परिवर्तन है। उत्कृष्ट काल अनंत काल कही અને પછી પાછું કહે છે કે એનું પ્રમાણ કેટલું, તો કે અસંખ્યાત પુદ્ગલ પરિવર્તન કાળ। 6 આરા જાય ને અર્ધ પુદ્ગલ પરાવર્તન ની અંદર, તો આખું પુદ્ગલ પરાવર્તન જે થાય એ એવા અસંખ્ય પુદ્ગલ પરાવર્તन काल, एवो अनंत काल, कितलो बधो काल। संगनी और असंगनी व्यवहार से रहित जीवों का सामान्य उक्त काल है। जेने संगनीपणु पण नथी ने असंगनीपणु नथी एवा जीवो, संगनीपणु नथी એટલે મન નથી, કે असंगनीपणु નથી મન નથી એમ પણ નથી। મન ની વાત 13મા ગુણસ્થાને આમ તો પૂરી થાય, ભલે આપણે એમને દ્રવ્ય મન ની અપેક્ષાએ વાત આપણે કહીએ છીએ કે એમને योग છે, મનનો योग છે એટલે મન વાણી કાયાનો, પણ વાસ્તવમાં તો આપણે ભાવ અપેક્ષાએ જોઈએ તો એમને કઈ મનથી કઈ હવે કરવાનું રહેતું નથી। પણ 14મા ગુણસ્થાને તો એ પછી योग પણ નથી રહેતો, મન વાણી કાયા જે છે એનો योग પણ નથી રહેતો, છૂટી જાય છે। અને પછી સિદ્ધ પરમાત્મા, એમને ક્યાં સંગનીપણું ને અસંગનીપણું કાંઈ છે, એમને તો મન વાણી કાયા કાંઈ નથી, એટલે એ સંગની પણ નથી અને અસંગની પણ નથી, એવી દશા। 14મા ગુણસ્થાનનો આપણે સિદ્ધ ભગવાનનો વિચાર કરીએ ત્યારે એ વિચાર નથી કરતા કે પ્રભુને સંગનીપણું પણ નથી ને અસંગનીપણું પણ નથી। મન નથી, વાણી નથી, કાયા નથી, તો મન નથી તો પ્રભુને હવે શું વિચારવાનું છે? કોઈ વિચાર છે, વિકલ્પ છે? પ્રભુને વિકલ્પ હોતા જ નથી। સિદ્ધ પરમાત્માને કોઈ વિકલ્પ આવે? પ્રશ્ન જ નથી। કોઈ કર્મ નથી, કાંઈ નથી, તો પછી એ બીજો ભવ કરે, ત્યાંથી નીચે આવે પાછા। જે અન્ય મતની અંદર માન્યતા છે એ માન્યતાનું કેટલું સરસ રીતે ખંડન થઈ શકે છે કે થાય જ નહીં, સિદ્ધ થયા પછીથી એમનો બીજો જન્મ થાય જ નહીં। બહુ સહેલાઈથી સમજાય એવું છે। તો 106 ની વાત થઈ, એના પછી 107મું છે આહાર માર્ગણા। આહાર માર્ગણાને ફરીથી યાદ કરાવું કે આહારક ક્યારે છે અને અનાહારક ક્યારે છે એની વાત જ્યારે લઈએ છીએ તો આહાર જ્યારે હોય છે તો આહાર કેટલાય પ્રકારે થાય છે। ઉદ્ગલ પરમાણુનું ગ્રહણ કરવું એ પણ આહાર છે। તીર્થંકર ભગવાન કેવળી પરમાત્માને 13મા ગુણસ્થાને કવલ આહાર નથી હોતો, પણ ઉદ્ગલ પરમાણુનું ગ્રહણ થાય છે શરીરની અંદર। અને બીજી રીતે વિચાર કરીએ કે જે જીવ એક આ શરીર અહીંયા છોડે છે, સંસાર પર્યાયમાં છે, એ મનુષ્યમાં હોય કે તિર્યંચમાં હોય કે જે પણ હોય, તો એ પછી વિગ્રહ ગતિમાં જાય છે તો એને 2 સમય 3 સમય કે 4 સમય લાગે બીજી જગ્યાએ જન્મ લે, તો એ પહેલા એક સમય બાકી રહ્યો હોય ત્યારે એ આહારના પરમાણુ ગ્રહણ કરે છે। એ સામાન્ય વાત આપણે જાણીએ છીએ। અને ત્યાં સુધી નથી ગ્રહણ કરતો ત્યાં સુધી એને શું કહેવાય? અનઆહારક કહેવાય। ત્યાં સુધી અનઆહારક છે। દાખલા તરીકે 3 સમય એને લાગે છે તો 2 સમય સુધી એ અનઆહારક છે, પછી ત્રીજા સમયે આહારક થાય છે। અહીંયા એ आहारक न अनाहारक ની વાતને સમજીએ। અહીંયા કહે છે કે आहार मार्गणा के अनुवाद से आहारकों में मिथ्या दृष्टि का नाना जीवों की अपेक्षा सब काल है। आहारक में एक जीव की अपेक्षा जगन्य काल अंतर्मुहूर्त है और उत्कृष्ट काल अंगुल के असंख्यात्वे भाग प्रमाण है। અહીંયા જો અંગુલના અસંખ્યાતમાં ભાગ પ્રમાણ તરીકે વાત લેવામાં આવી છે। હવે કાળની અંદર પણ સંખ્યા કેવી કેટલી સંખ્યા બતાવી છે તો અંગુલનો સંખ્યાત્મક ભાગ જેટલો માપ જે છે એ પ્રમાણે એટલા સંખ્યા તરીકે લીધું છે।
जिसका प्रमाण, હવે એનું કહે છે કે जिसका प्रमाण असंख्यात उत्सर्पिणी और अवसर्पिणी काल है. કહેવું તો આટલું છે, અસંખ્યાત ઉત્સર્પિણી અને અવસર્પિણી કાળ है. એટલે ઘણો લાંબો કાળ બતાવો છે. शेष गुण स्थानों का सामान्य युक्त काल है. આહારક ની વાત લીધી છે. એ આહારક, આહારક આપણે બધા આહારક જ છીએ ને, તો એમાં આ કાળની વાત લીધી છે. પછી અનાહારકમાં, અનાહારક ક્યારે હોય? આ જીવ પણ અનાહારક ક્યારે થશે? આ શરીર છોડશે, બીજી ગતિમાં જશે, અને જે 3 સમય કે 4 સમય લાગવાના છે, કદાચ 2 સમય લાગે, નહીતર તો એકલા જ લાગે. એક સમય ન લાગે. એક સમયમાં તો કોણ હોય કે જેને જન્મ નથી લેવાનો, જેને આ છેલ્લું શરીર છે, ચરમ શરીર છે, એ એક સમયમાં એ શરીર છોડી અને સીધા સિદ્ધશિલા ઉપર બિરાજી જાય. એને એક જ સમય લાગે. વિગ્રહ ગતિનો એક સમય કોને હોય? સિદ્ધ ભગવાનને હોય. એટલે કે આ શરીર છોડી 14મું ગુણસ્થાન ને અને પછી એક સમયમાં સીધા સિદ્ધશિલા ઉપર બિરાજમાન થઈ જાય. પણ બાકી બીજા બધા જીવોને 2, 3, સામાન્ય રીતે 3, 4 સમય હોય. એ રીતે વળાંક લે એ પ્રમાણે જે જગ્યાએ પહોંચવાનું છે, જ્યાં જન્મ લેવાનો છે, ત્યાં એ હોય. તો એમાં એ ધારો કે 3 સમય આ જીવને આ શરીર છોડી અને બીજા જન્મમાં જવાનું છે, 3 સમય લાગે, તો 2 સમય સુધી એ અનાહારક હોય. આ જીવ મિથ્યા દ્રષ્ટિ છે, એ જીવ એ પણ અનાહારક હોય, એ આહાર રહિત હોય. ક્યારે હોય? વિગ્રહ ગતિની અંદર એ પણ અનાહારક હોય. ભગવાન અનાહારક છે તો આપણે સમજ્યા છીએ, શ્રી ભગવાન અનાહારક છે, 14મા ગુણસ્થાને અનાહારક છે, એ બધી વાત આપણે સમજીએ છીએ. પણ અહીંયા અનાહારક મિથ્યા દ્રષ્ટિ પણ હોય, એની વાત અહીંયા લીધી. अनाहारकों में मिथ्या दृष्टि का नाना जीवों की अपेक्षा सब काल है. एक जीव की अपेक्षा जघन्य काल 1 समय और उत्कृष्ट काल 3 समय है. उत्कृष्ट काल 3 समय, કેમ કે 4 સમય પછી એ જે જગ્યાએ પહોંચવાનું છે, જે જગ્યાએ પહોંચે છે અને બીજી જગ્યાએ જ્યાં જન્મ લેવાનો છે, તો એનો 3 સમય જે છે તે અનાહારક રહે, પણ ચોથા સમય છેવટે એ આહારક થઈ જાય છે. शासादन सम्यक दृष्टि, बीजू गुणस्थान, और असंयत सम्यक दृष्टि, चौथुं गुणस्थान. नाना जीवों की अपेक्षा जघन्य काल 1 समय और उत्कृष्ट काल आवली के असंख्यात में भाग प्रमाण है. एक जीव की अपेक्षा जघन्य काल 3 समय और उत्कृष्ट काल 2 समय है. संयोग केवली का, संयोग केवली, योग सहित केवली 13मुं गुणस्थान. संयोग केवली का नाना जीवों की अपेक्षा जघन्य काल 3 समय और उत्कृष्ट काल संख्यात समय है. अनाहारक ની વાત છે. अनाहारक में संयोग केवली लीधा है. और एक जीव की अपेक्षा जघन्य और उत्कृष्ट काल 3 समय है अनाहारक में. अयोग केवली का सामान्य युक्त काल है. इस प्रकार काल का वर्णन किया. तो आ रीते काल નું વર્ણન 14 માર્ગણામાં અને 14 ગુણસ્થાન સહિત આચાર્ય ભગવાને કર્યું. અને એમાંથી આપણને કેટલીક સિદ્ધાંતની વાતો જે છે વધારે સ્પષ્ટ થઈ. આપણે માત્ર સિદ્ધાંત તરીકે જાણતા હતા, પણ એ કેમ, શા માટે, કેવી રીતે, અને એ ઉપરથી આપણને કેટલીક વાત એ પણ સમજાઈ કે વર્તમાન જીવન આપણને જે મળ્યું છે એ કેટલું ઉત્કૃષ્ટ જીવન મળ્યું છે. આવું અમૂલ્ય જીવન આપણે ગમે તેમ વેડફી ન નાખીએ, એનો પણ આપણને ખ્યાલ આવે છે. બીજા જીવોની સાથે આપણે જયારે કમ્પેરિઝન કરીએ ત્યારે આપણને ખબર પડે કે આપણે તો ક્યાં છીએ, આપણે ક્યાં ઉભા છીએ. બીજા જીવો તરફ દ્રષ્ટિ કરીએ ત્યારે ખ્યાલ આવે છે, ત્યારે ખ્યાલ આવે છે આપણે ક્યાં ઉભા છીએ. અને એ જ આપણે એમાંથી સમજવાનું છે. એક વાત કરું અત્યારે, એક વખત તમારા પિતાશ્રી પોતે સમ્યક દ્રષ્ટિ હતા અને અમે આમ ઉભા હતા ને ચોમાસાનો સમય હતો, એટલે જમીન ઉપર કેટલા બધા જે જગ્યાએ પહેલા કાંઈ ઘાસ હતું નહીં, એ પણ સામાન્ય બધા ઘાસ વગેરે ઉગી નીકળે ને, તો મને કહે છે કે જો ને આ બધા બિચારા ક્યારે આમાંથી નીકળે છે. ત્યારે હું તો કઈ પહેલા તો સમજ્યો જ નહીં. લગભગ 50 વર્ષ પહેલાની વાત છે. તો મને કહે છે કે આ જો ને આ બિચારા ક્યારે આમાંથી નીકળશે, રે કેટલા દુઃખી છે. પછી મને ખ્યાલ આવે, એમણે કહ્યું કે આ જીવો જે વનસ્પતિ, પ્રત્યેક વનસ્પતિકાય જીવો જે ચોમાસામાં કેટલા બધા મોટી સંખ્યામાં ભૂમિ ઉપર ઉગી નીકળે છે. આપણે જોઈએ છીએ ને, આપણે જે ખેતર જોતા હોઈએ તો ખેતર આપણને એમ લાગે કે ઉનાળામાં સાવ કંઈ ઉગેલું ન હોય, આમ નામ પડ્યું હોય,
અને એક વરસાદ પડે ત્યાં તો કેટલું બધું એની અંદર ઉગી નીકળે છે. આ બધા જીવો એ ત્યાં હતા, સુષુપ્ત અવસ્થામાં પડ્યા હતા, એ બધા હવે એ પ્રત્યેક વનસ્પતિ કાય તરીકે જયારે એ નીકળી ગયા છે, તો એનો ક્યારે બહાર આવે? એ બધા જીવોનો ક્યારે બહાર આવે? એ ક્યારે એમાંથી નીકળે? કેવી રીતે નીકળે? એમની લેસ્યાનો આજે આપણે વિચાર કર્યો તો એમાંથી કેવી રીતે નીકળશે? શું થશે? આ જયારે વિચાર કરીએ ત્યારે આપણને પણ એમ થઈ જાય કે ઓહો, આવા ભાવ મેં પણ કર્યા છે અનંતકાળમાં, આમાં હું કેટલો અનંતકાળ રહ્યો હોઈશ, અને એમાંથી જયારે હું આ નીકળ્યો છું, હવે એ ભગવાન આ 2000 સાગરોપમના ત્રસકાળની અંદર એ પૂરો થતા હું ફરીથી ઇતર નિગોજમાં ન જઉં, એવું અંદરમાં આપણને ભાન થઈ જવું જોઈએ કે પરમાત્મા બસ હવે એવું ન થાય. તો આજનો સાથે આપણે અહીંયા સુધી રાખીએ છીએ. આ કાળ પછીથી અંતર જે છે અનુયોગ, અંતર અનુયોગનો વિચાર આપણે આવતી વખતે કરશું. અંતર અનુયોગમાં વિશેષ વાત નથી કરવાની, કેમ કે કાળમાં આપણે ઘણું બધું સમજ્યા છીએ, એટલે અંતરની વ્યાખ્યા લઈશું અને થોડીક બીજી વાત લઈશું. તો આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ.